નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, આપણે આ યુટ્યુબ ચેનલ મારફતે ધોરણ નંબર 5 થી લઈને 12 સુધીના અગત્યના આપણે વિડીયો લેક્ચર મૂકતા હોઈએ છીએ યુટ્યુબ ચેનલમાં। તો દરેક વિદ્યાર્થીને તેની અંદર તેના માધ્યમ દ્વારા તમને રિવિઝન થઈ શકે છે અને પરીક્ષા દરમિયાન અને જરૂરી અમે પેપર સેટનું સોલ્યુશન પણ કરાવતા હોઈએ છીએ। તો આ દરેક માટે અમારી યુટ્યુબ ચેનલ આજે તમે સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો। આજના આપણે વિડીયો લેક્ચરની અંદર આપણે ધોરણ નંબર 6 નું આપણે વિજ્ઞાન વિષયનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે ચેપ્ટર નંબર 5 ની વાત કરીએ, પદાર્થનું અલગીકરણ। તો સૌપ્રથમ આપણે જોવાના છીએ પ્રશ્ન નંબર 1 વિકલ્પો, બરોબર। એમાં પહેલું છે અનાજમાંથી કાકરા દૂર કરવા માટેની કઈ પદ્ધતિ હોય છે? તો એ આવશે વીણવું। બીજું, અનાજમાંથી ફોતરા દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય? તો આવશે ઉપણવું। ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવા માટે કઈ સાધન વપરાય? તો ચાળણી। અનાજ ઉપણવા માટે કયું સાધન છે? તો કે સુપડું। એના પછી છે પાંચમું, મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવાની કઈ પદ્ધતિ છે? તો બાષ્પીભવન। દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા માટે કઈ બે પદ્ધતિઓ વપરાય છે? બાષ્પીભવન અને ઘનીભવન। ચલો, એના પછી સાતમું, નીચેના પૈકી કયા પાણીમાં ખાંડ સૌથી વધુ ઓગળે છે? તો કે ગરમ પાણીમાં। એના પછી એકબીજામાં ન ભળી શકે તેવી બે પ્રવાહીના મિશ્રણ નીચેના પૈકી કયું છે? બરોબર, એકબીજામાં મિશ્ર ન થઈ શકે તો એમાં આવશે પાણી અને કેરોસીન, જે એકબીજામાં મિશ્ર ન થાય। એના પછી નવમું છે ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરવાની પદ્ધતિને આપણે શું કહેવામાં આવે છે? છડવું। ચલો, પ્રશ્ન 2 આપણે જોઈએ, એક વાક્યમાં ઉત્તર લખવાનો છે। એમાં પહેલો સવાલ, અલગીકરણની કઈ પદ્ધતિમાં ગાળણ પત્રનો ઉપયોગ કરવામાં આવે છે? તો આવશે ગાળણ। કઈ પદ્ધતિમાં અનાજમાં રહેલા ભારે અને હલકા ઘટકોને પવન વડે અલગ કરવામાં આવે છે? તો એમાં આવશે ઉપણવું। ખેડૂતો સામાન્ય રીતે કઈ પદ્ધતિનો ઉપયોગ દાણામાંથી મોટા કાકરા દૂર કરવા માટે થાય છે? વીણવો, બરોબર। એના પછી ચોથું છે સંચા વડે કાઢેલા ફળના રસમાંથી બી અથવા માવાનો ગર દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય? ગાળણ। પાણીમાં અદ્રાવ્ય માટી અને રેતીના કણો પાત્રના તળિયે એકત્રિત થાય છે, તેને શું કહેવામાં આવે છે? નિક્ષેપણ, બરોબર। આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 3, ચલો, પ્રશ્ન નંબર 3 ની અંદર આપણે જોઈએ તો પહેલો સવાલ આપણને આપેલો છે, દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા માટે કઈ પદ્ધતિ વપરાય? તો બાષ્પીભવન। અનાજમાંથી ઝીણો કચરો દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય? ઉપણવું કે ચાળવાની ક્રિયા। કઈ પદ્ધતિ વડે પાણી અને તેલના મિશ્રણમાંથી ઘટકોને અલગ કરી શકાય? નિતારણ પદ્ધતિ। ચોથું, પાણીમાં અદ્રાવ્ય ઘન પદાર્થોને છૂટા પાડવા માટે વધુ યોગ્ય પદ્ધતિ કઈ છે? તો કે ગાળણ। એકબીજામાં ભેળ એટલે કે મિશ્ર ન થાય તેવા પ્રવાહીના આપણે બે નામ લખવાના છે, બે મિશ્રણ, જેમાં પાણી અને કેરોસીન, પાણી અને તેલ। પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર કરવાની ક્રિયાને શું કહેવાય? ઘનીભવન। દહીંને વલોવની શું મેળવી શકાય આપણે? બે વસ્તુમાં, માખણ અને છાશ। ચલો, પ્રશ્ન નંબર એના પછી છે આપણને વ્યાખ્યા વિશે આપણને કીધું છે। એમાં પેલું આપણે જોઈએ બાષ્પીભવનની વ્યાખ્યા પૂછી છે। બાષ્પીભવન એટલે શું કે પાણીને વરાળમાં રૂપાંતર કરવાની ક્રિયાને આપણે શું કહે છે? બાષ્પીભવન। પછી ઘનીભવન, પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને આપણે શું કહેવાય છે? ઘનીભવન। અહીં ન આવશે, બરોબર। એના પછી સંતૃપ્ત દ્રાવણ એટલે શું? ચોક્કસ તાપમાને જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ વધુમાં વધુ ઓગળેલા હોય અને હવે પછી વધુ દ્રાવ્ય ઓગળી શકાય તેમ નથી, બરોબર, તે દ્રાવણને આપણે શું કહે છે? સંતૃપ્ત દ્રાવણ કહેવાય। અલગીકરણ તો કે મિશ્રણના ઘટકોને છૂટા પાડવાની પદ્ધતિને આપણે શું કહીએ છીએ? અલગીકરણ કહેવાય છે। ચલો, પ્રશ્ન નંબર 5 છે, એમાં આપણે ઉત્તર લખવાનું છે ટૂંકમાં। એમાં પહેલું, મિશ્રણના ઘટકોને છૂટા પાડવા માટે શા માટે જરૂરી છે? તો કે મિશ્રણમાં રહેલા બિનજરૂરી અને હાનિકારક ઘટકો દૂર કરવા, આપણે ઉદાહરણ તરીકે ઘઉંમાંથી ફોતરા છે, કાકરા, એને દૂર કરવા। બીજું, મિશ્રણમાં રહેલા બે કે તેથી વધુ ઉપયોગી ઘટકોને અલગ કરી તેનો ઉપયોગમાં લેવા, જેમ કે દહીંને વલોવીને તેમાંથી ઉપયોગી ઘટકો માખણ અને આપણે દહીંમાંથી શું મળે છે? માખણ અને બીજું, ચલો જણાવો કોમેન્ટમાં। છાશ આપણે મેળવીએ છીએ, છાશને અલગ કરવા માટે। ત્રીજું, પદાર્થને શુદ્ધ સ્વરૂપમાં મેળવવા માટે, જેમ કે રાઈ, તેલ, મગ જેવા ખાદ્ય પદાર્થોને પાણી વડે ધોઈ તેને
પાણીને દૂર કરી જરૂરી પદાર્થો આપણે શુદ્ધ કરવાના હોય છે. મિશ્રણમાં રહેલા ઘટકોનું પ્રમાણ જાણવા માટે, ઉદાહરણ તરીકે પદાર્થમાં બીજા પદાર્થની ભેળસેળ થઈ હોય તો તેના મૂળ ઘટક સિવાયના ઘટકને આપણે અલગ કરી અને ભેળસેળ કેટલા પ્રમાણમાં છે તે આપણે ખબર પડે છે. ચલો એના પછી બીજો સવાલ આપણને પૂછ્યું છે, વીણવાની રીતને વિશે ટૂંકમાં સમજૂતી આપો. તો અનાજમાંથી મોટા કાકરાને ઉપણવાથી કે ચાળવા જુદા પાડી શકાતા નથી, એટલે કે ચાળવાની ક્રિયા છે. તેમને અલગ કરવા માટે વીણવાની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. નરી આંખે દેખાતા અને હાથથી પકડી શકાય તેવા ઘટકોને હાથથી વીણીને આપણે અલગ કરી શકીએ છીએ. બરોબર, આ પદ્ધતિને આપણે શું કહીએ છીએ? વીણવું કહેવાય છે. ઘઉંમાંથી કાકરાને અલગ કરવાની આ પદ્ધતિને આપણે વીણવાની પદ્ધતિ વપરાય છે. ચલો એના પછી ઉપણવું, એ પદ્ધતિમાં શું આવે છે તેના વિશે કે ખેડૂતે લણણી દ્વારા લીધેલા પાકના અનાજને દાણા સાથે ફોતરા અને ધૂળ જેવી અશુદ્ધિ હોય એમાં, તો કે અનાજના દાણા જેવા વજનદાર ઘટકથી ફોતરા જેવા હલકા ઘટકોને સુપડા વડે ઉપેણીને અલગ કરવાની રીતને આપણે શું કહે છે? ઉપણવું કહે છે. અનાજ અને ફોતરાના મિશ્રણને ખેડૂત અમુક ઊંચાઈથી સુપડામાંથી નીચે પડવા દે છે અને એના કારણે ફોતરા હલકા હોવાથી પવનની દિશામાં શું થાય છે? ધકેલાઈ જાય છે અને થોડા દૂર પડે છે, અને અનાજના દાણા વજનમાં ભારે હોવાથી નીચે પડે, એટલે આ રીતે ફોતરા એમાંથી દૂર થાય. ચલો હવે છે ચાળવાની રીત વિશે તમારે માહિતી આપવાની છે કે મિશ્રણના ઘટકો ઘન સ્વરૂપે હોય છે અને અસમાન કદના હોય છે, ત્યારે નાના મોટા કદના છિદ્રોવાળી ચાળણી અથવા તો તારની જાળીનો ઉપયોગ કરી ઘટકોને છૂટા પાડવામાં આવે છે. આ પદ્ધતિને આપણે શું કહીએ છીએ? ચાળવું કહેવાય છે. જેમ કે ઘઉંના લોટમાંથી આપણે થૂલું છે, રેતીમાંથી કાકરા દૂર કરવા માટે આપણે ચાળણ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. ચલો એના પછી છે છડવાની રીતમાં શું આવે છે કે ખેડૂત પાકની લણણી કરી અનાજના ડુંડાનો ઢગલા કરે છે, તેને તડકામાં સૂકવે છે અને પછી ડુંડામાંથી દાણા છૂટા પાડવા માટે વપરાતી રીતને આપણે શું કહેવાય છે? છડવું કહેવાય છે. આ રીતમાં સૂકવેલ પાકને પૂળા બાંધી લાકડાના પાટિયા ઉપર શું કરવામાં આવે છે? અથડાવવામાં આવે, જોડવામાં આવે, અને એનાથી ડુંડામાંથી અનાજ છૂટું પડે છે અને અમુક અનાજના ડુંડાને ખળામાંથી ભેગા કરવામાં આવે છે. બરોબર, અને તેને બળદ કે ટ્રેક્ટર દ્વારા ફેરવવામાં આવે છે. અત્યારના સમયમાં દાણાને છોડવા માટે યાંત્રિક સાધન એટલે કે મશીનરી દ્વારા થાય છે. ચલો ગામડે રહેતા હોય ને આ બધી પદ્ધતિ ખબર હશે. ચલો ખેતી કરેલી હોય તેમને પણ ખબર હોય. બરોબર, જેના માતા પિતા ખેડૂત હોય તો તેમને પણ આ બધી પદ્ધતિઓ ખબર હોય છે. એના પછી ગાળણ માટે વપરાતા સાધન શું છે? તો કે સ્વચ્છ ઝીણા છિદ્રવાળું કાપડથી પણ ગાળી શકાય, પ્લાસ્ટિકની ગળણી વડે ગાળી શકાય, ઝીણા તારની જાળીવાળી ગળણીથી પણ ગાળી શકાય, ગાળણ પત્ર એટલે કે ફિલ્ટર પેપરથી પણ ગાળી શકાય. આધુનિક ગાળણ પત્રો જેવા સાધનો વડે પણ તમે ગાળણ વપરાય છે. એના પછી મિશ્રણના ઘટકોના અલગીકરણ માટેની પદ્ધતિ કઈ છે? તો એમાં વીણવું, પછી ચાળવું, ઉપણવું, છડવું, નિષ્પેક્ષણ, નિતારણ, ગાળણ, બાષ્પીભવન, ઘનીભવન, આ બધી પદ્ધતિ છે. 8મું જોઈએ હવે. દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે મેળવવામાં આવે છે? કે દરિયાના પાણીમાંથી મીઠું બાષ્પીભવનની ક્રિયા દ્વારા મેળવવામાં આવે છે. આ માટે દરિયાના પાણીને છીછરા ખાડામાં ભરવામાં આવે છે. સૂર્યપ્રકાશથી પાણી ગરમ થાય છે એટલે એનું બાષ્પીભવન દ્વારા બાષ્પમાં રૂપાંતર પામે છે. થોડા દિવસમાં પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન થઈ અને પાછળ ઘન ક્ષારો રહી જાય છે. આ ક્ષારોમાં મંદ અંશે શું હોય છે? મીઠું હોય છે. તેનું શુદ્ધિકરણ કર્યા બાદ આપણે મીઠું પ્રાપ્ત થાય છે. ચલો એના પછી જોઈએ આપણે 9મું. દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી કેવી રીતે મેળવવામાં આવે? તો કે દરિયાના પાણીને બંધ પાત્રમાં બાષ્પીભવન કે ઉકાળીને વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે. આ વરાળને નળી દ્વારા ઠારક નળીમાં લઈ અને ઠંડી પાડવામાં આવે છે, અને આથી પાણીની વરાળનું શું થાય છે? ઘનીભવન થતાં પાણીમાં શું થાય છે? રૂપાંતર થાય. આ પાણીને નિસ્યંદિત પાણી કહેવાય છે, જે સ્વાદ રહિત તદ્દન શુદ્ધ પાણી છે, અને આ ક્રિયાને નિસ્યંદનની ક્રિયા કહેવાય. આ રીતે બાષ્પીભવન અને ઘનીભવન દ્વારા દરિયાના ખારા પાણીને આપણે શું બનાવી શકાય? પીવા લાયક તમે બનાવી શકો. ચલો આગળ વધીએ આપણે હવે. એના પછીનો સવાલ છે ઉપણવું અને ચાળવા બંને પદ્ધતિ આપણે ક્યારે વાપરવી જોઈએ? તો હવે પહેલા જે ઉપણવું, તો કે આ પદ્ધતિ વડે ઘઉં, બાજરી કે કઠોળમાંથી પવનની મદદથી ફોતરા, ધૂળ કે કચરો દૂર કરી શકાય છે. બરોબર, ચાળવું છે એમાં શું થાય કે ઘઉંને દળતા પહેલા તેમાંથી ફોતરા અને કાકરા દૂર કરવા માટે તેને આપણે ચાળણી વડે ચાળવામાં આવે છે.
જેનાથી શું થશે તો કે કાંકરા, નાના પથ્થર વગેરે બધું દૂર થાય. તેમજ રેતીમાંથી કાંકરા પણ દૂર કરવા માટે પણ ચાળણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. એના પછી 11મું, રસોઈ કરતા પહેલા કઠોળમાંથી ફોતરા તથા રજકણોને તમે કેવી રીતે દૂર કરશો? તો કે રસોઈ કરતા પહેલા કઠોળને પાણી વડે ધોવાના હોય છે, જેથી તેમાં ફોતરા અને ધૂળના રજકણો પાણી વડે દૂર કરી શકાય. આ રીતે કઠોળ અને 2-3 વાર પાણી વડે ધોવાથી કઠોળમાંથી અશુદ્ધિઓ દૂર થાય છે. ચલો એના પછીનું છે હવે તફાવતના 2 મુદ્દા લખવાના છે. એમાં પહેલો તફાવત છે આપણે ચાળવું અને વીણવું. ચાળવું તો કે મિશ્રણના 2 ઘટકોને જુદા જુદા કદના હોય છે, જેને ચાળણી વડે આપણે છૂટા પાડી શકાય છે. જ્યારે કદની વીણવામાં શું આવશે કે કદમાં લગભગ સરખા હોય, પરંતુ રંગ અને આકાર કેવા હોય? અલગ અલગ હોય. તેવા ઘન પદાર્થને મિશ્રણમાંથી આપણે છૂટા પાડવા માટે શું વપરાય છે? વીણવું. ચલો બીજું, આ પદ્ધતિ માટે ચાળણી જેવા જાળીદાર સાધનનો ઉપયોગ થાય છે. જ્યારે વીણવામાં આ પદ્ધતિમાં કોઈ સાધન વપરાતું નથી, પરંતુ કેનો ઉપયોગ થાય? હાથનો ઉપયોગ થાય છે. ચલો પછી જોઈએ બાષ્પીભવન અને ઘનીભવન. તો બાષ્પીભવનમાં પહેલા તો કે પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને આપણે શું કહીએ? બાષ્પીભવન. ઘનીભવન તો પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવાય? ઘનીભવન. વરાળમાં એ પ્રવાહી સ્વરૂપ થાય. બાષ્પીભવન ક્યાં જોવા મળે? સમુદ્રના પાણીની વરાળ થઈ વાદળ બનવા માટે બાષ્પીભવન કારણભૂત છે. જ્યારે વાદળમાંથી વરસાદ પડે તે શું છે? પાછું ઘનીભવન છે. ચલો આગળ વધીએ આપણે હવે ખરા ખોટા તરફ જવાના છીએ. તો પ્રશ્ન નંબર 7 છે ખરા ખોટાનો. એમાં પહેલું છે પાણીમાં ઓગળેલા પદાર્થને ગાળણ ક્રિયા વડે તમે દૂર કરી શકાય. વિધાન છે ખોટું. ખાંડના દ્રાવણમાં ખાંડ દ્રાવ્ય અને પાણી દ્રાવક છે. વિધાન છે સાચું. ખાંડ અને મીઠાના મિશ્રણમાંથી બંનેને બાષ્પીભવનની રીત વડે અલગ કરી શકાય. તો આ વિધાન છે ખોટું. ચલો એના પછી છે સંતૃપ્ત દ્રાવણમાં સહેજ વધુ દ્રાવ્ય પદાર્થ નાખવા તે ઓગળતો નથી. સાચું. કેરોસીન અને પાણીના મિશ્રણમાં પાણી કેરોસીન ઉપર તરે છે. તો આ વિધાન છે ખોટું. ચલો ખાલી જગ્યા છે. એમાં પહેલું છે પાણીમાં ભારે અદ્રાવ્ય ઘન પદાર્થ પાત્રને તળી એકત્રિત થયો હોય ત્યારે તેને દૂર કરવા માટે કઈ પદ્ધતિ? નિતારણ પદ્ધતિ વપરાય. બીજું, ચોક, ખાંડ અને રેતીના મિશ્રણમાં ખાંડ ઘટક પાણીમાં દ્રાવ્ય છે. ત્રીજું, રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી દૂર કરવા માટે ગાળણની રીત વપરાય છે. ચોથું, દ્રાવણમાંથી દ્રાવ્ય ઘન પદાર્થ મેળવવા માટે બાષ્પીભવન પદ્ધતિ વપરાય. પાંચમું, દ્રાવ્ય અને દ્રાવકના મિશ્રણને આપણે શું કહે છે? દ્રાવણ કહેવાય. ચલો એના પછી છે હવે જોડકા જોડવાના છે. બરોબર. તો વીણવું તેમાં આવશે હાથથી, ગાળવું તેમાં આવશે ફિલ્ટર પેપરથી, ઉપણવું તેમાં આવશે સુપડું અને ચાળવું તેમાં આવશે ચાળણી. ચલો હવે મુદ્દાસર ઉત્તર લખવાના છે. રેતી અને પાણીના મિશ્રણને તમે કેવી રીતે અલગ કરી શકો? કે રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણીને અલગ કરવા માટે કઈ પદ્ધતિ? નિષ્પેક્ષણ અને નિતારણ પદ્ધતિ વપરાય છે. તમને આકૃતિ આપેલી છે બરોબર, તેની મદદથી આપણે લખવાનું છે. પ્રથમ મિશ્રણમાં થોડો સમય સુધી પ્યાલાને આપણે સ્થિર રાખવાનું છે. એમને મિશ્રણ સ્થિર રાખી દે. આથી રેતી છે એ પ્યાલાના ક્યાં આવી જશે? તળિયે આવી જશે. અને આ પદ્ધતિને નિષ્પેક્ષણ કે ઉપર પાણી હોય. પછી પ્યાલાને ધીમે રહીને નમાવીને ઉપરના ભાગનું પાણી બીકરમાં લઈ લેવાનું. આ પદ્ધતિને શું કહેવાય? નિતારણ. આ રીતે મિશ્રણમાંથી રેતી અને પાણી તમે અલગ કરી શકો. એના પછી બીજું, ડહોળા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી કેવી રીતે મળે? બરાબર. તો એના માટેની પદ્ધતિનું નામ છે નિષ્પેક્ષણ, નિતારણ અને ગાળણ. આ 3 પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. અહીં આકૃતિમાં તમને આપેલું છે. આ પેલું નિષ્પેક્ષણ, રેતી નાખો છો બરાબર, પ્યાલાને સ્થિર રાખે એટલે રેતી ક્યાં બેસી છે? નીચે બેસે. ઉપર પાણી છે તમને જોવા મળે, આ પાણી છે એટલે આ છે નિષ્પેક્ષણ. ત્યારબાદ હવે શું કરવાનું છે? આ પ્યાલાને આપણે પ્યાલામાંથી પાણી છે આપણે એને અલગ કરી દઈએ છીએ એટલે આ નિતારણ કહેવાય. આ નિતારણ વાળું જે પ્રવાહી આપણને મળ્યું છે પાણી, તેનું આપણે ગળણી વડે ગાળણ કરો છો એટલે છેલ્લે જે વધે છે એ કેવું છે? ચોખ્ખું પાણી. અહીં તમને એની આખી પદ્ધતિ તમને લખીને આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે નોટ ડાઉન તમારા લખી શકો છો. તો આ તો આપણે ચેપ્ટર નંબર 5નું સોલ્યુશન. જો તમને સોલ્યુશનમાં ખ્યાલ આવ્યો હોય, તમને સારી એવી ઇન્ફોર્મેશન મળી હોય તો અમારી યુટ્યુબ ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો. થેન્ક યુ. ધન્યવાદ.